ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે આજરોજ પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલા નગરજનો તથા ખેડૂતોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દેશના અન્નદાતા ખેડૂતોના હિતાર્થે આપવામાં આવેલા પ્રેરણાદાયી સંબોધનનું જીવંત શ્રવણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ સીધી જ દેશના લાખો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ કોઈ હર્ષભેર વધાવી લીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની વાત કરીએ તો આ ગરિમાપૂર્ણ અવસરે વડોદરા જિલ્લાના સંગઠન અને વહીવટી તંત્રના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પ્રમુખ, શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા તથા તાલુકા પંચાયતના અન્ય સદસ્યશ્રીઓ, વહીવટી અને કૃષિ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે કૃષિ અને વહીવટી તંત્રની આખી ટીમ હાજર રહી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તેમજ નાયબ ખેતી નિયામક શ્રી, વિસ્તરણ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક શ્રી, બાગાયત અધિકારી તથા ડભોઈ ખેતીવાડી વિસ્તરણ અધિકારી, તમામ ગ્રામ સેવકશ્રીઓ અને આત્મા તેમજ પ્રાકૃતિક કૃષિ બોર્ડની ટીમ ખેડૂત સંકલ્પ કલ્યાણનો સંકલ્પ. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી વેગવંતી બને અને સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા સંકલ્પની સાથે મોટી સંખ્યામાં નગરજનો અને પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.